આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। સમગ્ર દેશની સાથે કચ્છમાં આજે પૈગંબર સાહેબના જન્મદિનના અવસરે ઈદ મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે। જિલ્લામાં વિવિધ સ્થળોએ ખાસ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં બાલ મુબારકની જિયારત, તકરીર, ન્યાઝ સાથે જરૂરતમંદોને ખેરાત આપી ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। ભુજ ખાતે મહેફિલે બાગ રસૂલ કમિટી દ્વારા સતત 33મા વર્ષે ભવ્ય જુલુસનું આયોજન કરાયું હતું। તો રાપર, અંજાર, નલિયા, ગઢશીશા સહિતના ગામોમાં જુલુસ નીકળ્યા હતા। જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ઈદ પર્વ નિમિત્તે શાંતિ અને ભાઈચારાનો સંદેશો વહેતો કરાયો હતો। શિક્ષક દિવસ નિમિત્તે આજે કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ ભુજની મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે યોજાયો હતો। આ સમારોહમાં 4 જિલ્લા કક્ષાએ તથા 17 તાલુકા કક્ષાએ એમ કુલ મળીને 21 એવોર્ડ્સ જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યા હતા। પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા લેવાતી જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, શિષ્યવૃત્તિ, NMMS જેવી પરીક્ષાઓમાં ઉચ્ચ મેરિટ પ્રાપ્ત કરનારા કચ્છના 15 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। તો અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે કચ્છના પ્રાથમિક શાળાના શિક્ષક અનિલ રાઠોડને આજે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત થયો। કચ્છની દેશદેવી માં આશાપુરા માતાના મઠ ખાતે આસો નવરાત્રિની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। આવતીકાલે જાગીર શાખા ખાતે નખત્રાણા લખપત પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને વિવિધ કચેરીના વડા તથા જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગ્રામ પંચાયતની ટીમની સંયુક્ત બેઠક મળશે। આ બેઠકમાં નવરાત્રિ મહોત્સવની સમીક્ષા કરવામાં આવશે। ગ્રામ પંચાયત દ્વારા માતાના મઢમાં 150 જેટલા નાના મોટા પ્લોટોની ફાળવણી થશે। સ્વચ્છતા, પાણી, સુરક્ષા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે। નખત્રાણાથી માતાના મઢ સુધી નાના મોટા 200 ઉપરાંત પદયાત્રી કેમ્પો માટે જમીન સમથળ, સફાઈ, ઝાડી કટિંગ, લાઇટ મંજૂરી સહિતની પ્રક્રિયા કેમ્પના આયોજકો દ્વારા ચાલી રહી છે। ભારત સરકાર દ્વારા ડેરી ઉત્પાદનો પર GSTમાં કરવામાં આવેલા ઘટાડાને દેશના લાખો દૂધ ઉત્પાદક, પશુપાલકો તથા ખેડૂતોએ આવકાર્યા છે। સરહદ ડેરી સાથે સંકળાયેલા 80,000થી વધુ પશુપાલકો તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણના આ નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે GSTમાં ઘટાડાનો નિર્ણય પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રો સહિત ગ્રાહકો માટે પણ બજેટ મિત્ર સાબિત થશે। ડેરી ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થવાથી સામાન્ય જનતાને રાહત મળશે અને સાથે સાથે દેશના દૂધ ઉત્પાદકોને પણ વધુ નફાકારક ભાવ મળશે। નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી લોકમેળાનું આયોજન થવાનું છે। મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ મેળો માણી શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા 7થી 10 સપ્ટેમ્બર સુધી નખત્રાણાના વિરાણી ફાટકથી દેસલપર વાંઢાઈ સુધીના રસ્તા તથા મંગવાણા પલ્લીવાડથી યક્ષ 3 રસ્તા બાજુ આવતા રસ્તા પર ભારે વાહનોની અવરજવર બંધ કરવા ફરમાવાયું છે। કચ્છમાં લાંબા મેઘવિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે। કચ્છ સહિત રાજ્ય પર સર્જાયેલા વરસાદી સિસ્ટમની અસર તળે ગઈકાલે બપોર બાદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝરમરથી માંડી ધોધમાર વરસાદ પડ્યો હતો। ગઈકાલે પડેલા વરસાદના કારણે આજે વાતાવરણમાં ગરમીનો પ્રકોપ ઓછો રહ્યો હતો। આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। હવામાન વિભાગે આજે અને આવતીકાલે જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। ભારત સરકારે સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન માપણી કરવાનો નિર્ણય લીધો છે, એટલે કચ્છમાં બાકી રહી ગયા છે તે પૈકીના 63 ગામોમાં સર્વે ચાલુ કરી દેવાયું છે। અબડાસાના 26, અંજારના 7, ભુજ તાલુકાના 24, લખપતના 9, માંડવીના 2, નખત્રાણાના 2, મુન્દ્રામાં 3 ગામોમાં સ્વામિત્વ યોજના હેઠળ સર્વે કામગીરી ચાલુ કરી દેવાઈ છે। આ ગામોમાં ડ્રોન ઉડાન કરી સર્વે હાથ ધરવામાં આવશે। નખત્રાણામાં રામદેવપીરના 3 દિવસીય લોકમેળામાં હજારો સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। નગરપાલિકા દ્વારા આયોજિત મેળાના અંતિમ દિવસે બખમલાખડો યોજાયો હતો, જેમાં 6 રાઉન્ડના અંતે પ્રથમ નંબરે આવેલા 6 મલીઓને નગરપાલિકા તરફથી ઇનામો અપાયા હતા। બખમલાખડામાં કુલ 45 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। બખમલાખડો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।